ઘોડીજી સંઘ વર્ષી તપ યાત્રાના તપની વાતમાં આપનું સ્વાગત છે। અબકી બાર પૂરા પરિવાર આજે આપણા સાથે આખું ફેમિલી જોડાયેલું છે, જેમાં અંકલ, આંટી, એમના સન અને એમની વાઈફ બધા વર્ષી તપ કરે છે। તો આપણા સાથે જોડાયેલા છે તપસ્વી હિમા આંટી, પ્રણામ। તપસ્વી સુરેશ અંકલ, પ્રણામ। તપસ્વી કુનાલ ભાઈ, પ્રણામ। અને તપસ્વી શ્વેતા ભાભી, પ્રણામ। તો આપણે સુરેશ અંકલની વાત કરીએ તો એમને 37 યર્સ થયા છે અલોટ ગ્રુપમાં, જે સ્નાત્ર પણ સંભાળે છે અને જે પ્રભુ સાથે પ્રીત બી સંભાળે છે। તો સુરેશ અંકલ, આટલું બધું કરો છો અને સાથે સાથે તમારું વર્ક પણ છે, તો આ બધું તમે કેવી રીતે મેનેજ કરો છો? प्रणाम। अब की बार पूरा परिवार हमारे घर जाते ही जैसे ही मैंने कहा अब की बार वर्षी तब चालू हो रहे हैं, परिवार में से ये बाजू से आवाजाही मैं भी करूंगी, ये बाजू से आवाजाही मैं भी करूंगा, और इसी तरह अब की बार पूरा परिवार शुरू हो गया। कलयुग में जहां हम देख रहे हैं कि बाप बेटे कोर्ट में झगड़ते रहते हैं, अहिंसा की बातें करते हैं, लेकिन हिंसा के सिवा विश्व में कुछ नहीं है। उस समय परिवार के चारों सदस्य 400 दिन तक एक साथ एक ही थाली में खाने का ये जो हमारा अनुभव है, वो अनुभव वर्षों तक याद रहेगा और सदियों तक भुलाया नहीं जाएगा। प्रणाम। બહુ સરસ, બહુ સરસ। આપણે સાથે છે હિમા આંટી। હિમા આંટી, તમે આપણે મરુવા મંડળમાં બી છો, તમે ઘરમાં કામ બી કરો છો, તો તમે બધું કેવી રીતે બેલેન્સ કરો? બધું બહુ મજા આવે છે બધું કરવાની, કારણ કે બધું પરિવાર સાથે છે તો બહુ મજા આવે છે। કંઈ લાગતું જ નથી કે મેં વર્ષી તપ ચાલુ છે મારે, બહુ મજા આવે છે। ઘોડીજીનું નામ સાંભળીને તો બહુ જ મજા આવે છે। ખૂબ સરસ। કુનાલભાઈ, અહીંયા તો બધાને ખબર છે તમે સ્ટોક માર્કેટમાં છો, તો તમારે સવારના 9 વાગે પહોંચવાનું હોય છે, અને તમે એના સાથે સાથે તમારી ડોટર બી છે, અને શ્વેતા બી તમે બી વર્ક કરો છો। તમે બંને તમારી ડોટરનું સ્કૂલનું આ બધું કેવી રીતે મેનેજ કરો એક સાથે? દાદાની કૃપા છે અને પરિવારનો સાથ છે। આપણે અહીંયા એટલા સારા કાર્યકર્તાઓ વગેરે છે, એ સહયોગ આપી દે અને દાદાના આશીર્વાદથી થઈ જાય છે કામ। બાકી પરિવારના બધા જણા એકબીજાને સાથ આપે તો થઈ જાય। અને તમારું તો વર્ક બી છે, તમારી ડોટર બી છે, તમે સ્કૂલ મૂકવાનું ને લેવાનું, એનું એકલીનું બધું ખાવાનું બી હશે, તો તમે એ કેવી રીતે મેનેજ કરો? उसका भी सपोर्ट रहता है हम लोगों को, वो भी हम लोग को थोड़ा सपोर्ट करती है, और दादा का बहुत बड़ा हाथ है हम लोग पे, तो सारा मैनेज हो रहा है। एंड वी आर एंजॉइंग दिस वर्षी तक, एक साथ में सबको खाने मिल रहा है, सब कुछ एक साथ में हो रहा है, तो मज़ा आ रही है। सबसे ज्यादा मजा इसमें आती है कि हम पूरा परिवार एक साथ बैठ के हमारा व्यासना करते हैं, जो एक दूसरे को कभी कभी बहुत सारी चीजें देनी होती है, लेनी होती है, फिर भी हम लोग कोशिश करते हैं कि हम लोग सब साथ में बैठे और साथ में उठे, जो बहुत मुश्किल होता है आज के मुंबई की लाइफ में। વેરી ડિફિકલ્ટ, યસ। બહુ સારું। તો આજે આજકાલ આવું ક્યાં જોવા મળે છે? તો બસ અહીંયાથી આપણે પૂછ્યું અંકલ તમને કે કોઈને કઈ હજી કંઈ એડ કરવું છે, કંઈ કેવું છે આપણા સંઘ માટે કે કંઈ? हाँ, વિશ્વમાં સિરમોર એવા શ્રી વિજય દેવસુર સંઘના મૂળ નાયક શ્રી ઘોડીજી પાર્શ્વનાથ પરમાત્માની છત્ર છાયામાં જ્યોતિ ભાભીની મૂળ ઈચ્છા અને ચેતનભાઈની મેન મહેનતના કારણે આ વર્ષી તપ શરૂ થયો અને અત્યારે પૂર્ણ થવાની આરે છે। બધા કાર્યકર્તાઓ છેલ્લા 12 મહિનાથી પૂરી તરહથી તપસ્વીને આવા પહેલા આવી જાય છે અને તપસ્વીને પૂરા ઠારી અને છેલ્લે પતા જાય છે। બધા કાર્યકર્તાઓની ભૂરભૂરી अनुमोदना ચેતનભાઈની અને જ્યોતિ ભાભીની ઈચ્છાઓની પરિપૂર્ણ થાય એવી મારી શુભેચ્છા। ખૂબ સરસ, ખૂબ સરસ। જોડાઈને રહીએ, આપણે મળીએ નેક્સ્ટ એપિસોડમાં। પ્રણામ।